વત્સલ ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચન મસ્તિ ગુરો ધૃતમે વિધેહિ કૃપામ સહજામ ભવ શંકર દેશિક મે શરણમ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈ વખતે ગયા ફ્રાઈડે 570 અથવા 71 સુધી આપણે આવ્યા હતા. આમ તો 70 મને યાદ છે કે 71 છે. 70 કર્યો તો. ઓકે, આગળ જોઈએ તો અહીંયા આગળ 70 નંબરમાં શું કે છે? बंधन और मोक्ष माया से ही हुए हैं, वस्तुतः वे आत्मा में नहीं है। जैसे क्रियाहीन रज्जु में सर्प प्रतीति का न होना ब्रह्म मात्र है, वास्तव में नहीं है। तो एम कहे छे के आत्मा ने कोई बंधन नहीं, अने ए तो एम मानी बैठो छे के हूँ बंधायेलो छुं। वास्तवમાં આત્મા મુક્ત જ છે. એટલે આ જે પ્રતીતિ થઈ છે એ માયાને કારણે થઈ છે એમ કે છે. માયા ના હોય તો એને કોઈ બંધન છે જ નહીં. જેવી રીતે એક પાણીનો પાત્ર હોય, વાસણ મોટું, અને એની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડેલું હોય, અને પછી એ સૂર્યનું પ્રતિબિંબ જે છે એ અંદર દેખાય છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ છાયા છે. પાણીની અંદર સૂર્યની પડેલી છાયા છે બેઝિકલી. બેથી વિશેષ બીજું કઈ છે ને. સૂર્ય અંદર આવી નથી ગયો. પાણીનું જે વાસણ છે એમાં સૂર્ય દેખાય છે. એ પાણીમાંના સૂર્યની અંદર દેખાતા સૂર્યની સમક્ષ તમે આંખ સામે મેળવો તો તમને આકાશમાં રહેલા સૂર્યનું દર્શન થાય છે. એટલે એનો અર્થ એવો નથી કે પાણીમાં સાચો સૂર્ય આવી ગયો છે. પાણીમાં સૂર્ય આવ્યો છે એનું કારણ પાણી છે. બાકી જો તમે ખાલી વાસણ હોય અને ત્યાં પ્રતિબિંબ નહીં પડે, ત્યાં પ્રકાશ પડશે સૂર્ય. એટલે જળ જે છે તે માયાનું સ્વરૂપ છે. એ માયાને કારણે પેલો આકાશમાં રહેલો સૂર્ય જળની અંદર રહેલો દેખાય છે અને જાણે બંધાયેલો છે. જળના વાસણની અંદર એ બંધ છે એવું લાગે તમને, કારણ કે પાણીની અંદર છે પ્રતિબિંબ. પણ વાસ્તવમાં સૂર્યને કોઈ બંધન કે મુક્તિ હોતું નથી. એવી જ રીતે આત્મા જે છે એ આત્મા, આપણો જે આત્મા છે એ તો પરમાત્માનું પ્રતિબિંબ જ છે. સમજી લો, પરમાત્માનું જ પ્રતિબિંબ છે. અને એ આ દેહ રૂપી જળ એની અંદર એ પડેલું છે. બાકી તો આ શરીરમાં ખરેખર તો આત્મા પણ નથી. એ પરમાત્માનું પ્રતિબિંબ છે, પરમ આત્માનું પ્રતિબિંબ. જેવી રીતે આકાશમાં રહેલો સૂર્ય એના અસ્તિત્વને કારણે પાણીમાં પ્રતિબિંબ છે, એમ પરમાત્માના અસ્તિત્વને કારણે આત્મા અંદર રહેલો છે. આત્મા પ્રતિબિંબ તરીકે છે. જો પરમાત્મા ના હોય તો આત્મા પણ ના હોય.
કારણ કે આત્માનો આત્મા પરમાત્મા છે. જેમ કે પ્રતિબિંબનો આત્મા પેલો આકાશમાં રહેલો સૂર્ય છે, એ રીતે સમજ્યા. આગળ બીજી વાત કરી છે અહીંયા આગળ, ક્રિયાહીન રज्जु में सर्प प्रतिक्रिया होना ब्रह्म मात्र है, वास्तव में नहीं. કે છે કે રસ્તામાં દોરડું પડ્યું હોય એમનેમ ક્રિયા ના હાલતું ચાલતું ના એમનેમ દોરડું પડ્યું છે, પણ અંધારું છે. અંધકારને કારણે, માયાને કારણે, અજ્ઞાનના અંધકારને કારણે આપણને સાપ લાગે છે નહીં. પણ જેવો પ્રકાશ થાય, સવાર પડે ને પ્રકાશ થાય અને તમે દોરડું જુઓ, પછી તમને ખબર પડે કે વાસ્તવમાં તો આ તો દોરડું હતું, આ બંધાયેલું જ નતું. એમ જયારે જ્ઞાન થાય છે ત્યારે વ્યક્તિ સમજે છે કે આ આત્માને કોઈ બંધન નહોતું જ નહીં. તો આગળ જઈએ. બોલો. તમે આત્માને પ્રતિબિંબ કહો છો, હા, તો પ્રતિબિંબ ઇન્ક્લુડ માયા? પ્રતિબિંબ નો આધાર માયાના લીધે ના હોય? શું પ્રતિબિંબ ના? તમે કહો છો કે પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે. હા, પણ પ્રતિબિંબ શબ્દ જ માયા રૂપ નથી. વાત સાચી છે. માયાથી જ એ લાગે છે કે પ્રતિબિંબ શબ્દ માયાનો જ છે. વાત બરાબર જ છે તમારી. એકચ્યુઅલી તો આ પરમાત્મા જ સર્વના દેહની અંદર આવીને બેઠો છે. પરમાત્મા પોતે આવીને બેઠેલો જ છે, પણ એ પેલો દેહ જે છે એ માયાને કારણે પ્રતિબિંબ ભાસે છે. એટલે ઋષિ મુનિઓએ બંને કલ્પના કરી છે, આત્માની અને પરમાત્માની. એક વૃક્ષ પર બે પક્ષી એટલે બેસાડેલા છે. જે ચોપાઈ છે, અમિત રૂપ પ્રગટે તેહી કાલા, જથા જોગ મિલે સબહી કૃપાલા. સબહી કૃપાલા. તો ત્યાં આગળ અમિત રૂપ પ્રગટે તેહી કાલા, એમાં માયાને કશો રોલ નથી. ના, માયાનો રોલ નથી. એ પરમાત્માની શક્તિ છે. એ પરમાત્માની શક્તિ છે. મને એ શક્તિનું નામ અત્યારે યાદ આવતું નથી, પણ એ જ શક્તિ વડે ભગવાન શ્રી કૃષ્ણએ અનંત સ્વરૂપો ધારણ કરેલા. અને બ્રહ્માજીને બ્રહ્માજીને કૌતુક કર્યું હતું, રાઈટ? હા, બસ. એટલે એ અમિત રૂપ પ્રગટે તેહી કાલા એ પરમાત્માની શક્તિ છે કે પોતે અનંત શક્તિ, અનંત સ્વરૂપો પોતે પ્રગટ કરી શકે છે. એને ને માયાને કોઈ લેવા દેવા. આપણે જેમ કે છે ને આહ્લાદાની શક્તિ, આહ્લાદીની શક્તિ એ બીજી બધી શક્તિઓની ગવર્નર છે. બીજી બધી શક્તિઓ એના અંડરમાં છે. આહ્લાદીની શક્તિ મુખ્ય શક્તિ છે. જેમ સેનાપતિના અંડરમાં ડેપ્યુટી સેનાપતિ હોય ને એના નીચે આસિસ્ટન્ટ સેનાપતિ હોય ને પછી કર્નલ હોય ને કમાન્ડર હોય ને જે કઈ હોય, પણ મુખ્ય કોણ? રાજાજી, ચીફ ઓફ ડિફેન્સ. ખ્યાલ આવ્યો? ચીફ ઓફ ડિફેન્સ ની અંદર ત્રણેય હોય. નૌકાદળ નો ચીફ હોય, અને એર વાયુ નો પણ ચીફ હોય, અને પેલાનો હોય. એમ શક્તિ જે છે એની અંદરમાં બધી શક્તિઓ છે. ખ્યાલ આવ્યો? અને અભિન્ન હોવાને લીધે પરમાત્મા કરી શકે, આત્માના અંશો બધામાં મૂકી શકે. શું અભિન્ન હોવાને કારણે? રાધાજી આહ્લાદની શક્તિ છે, પણ કૃષ્ણ અભિન્ન છે, રાઈટ?
યા એટલે કૃષ્ણ એમ કે અભિન્ન છે. બરાબર. એટલે કહે છે કે તમે રોલ બજાવો, હવે તમે તમારો રોલ બજાવો અને જથાજોગ કરો. એટલે કૃષ્ણનો જે પરમાત્મા, કૃષ્ણ જે પરમાત્મા છે એના ભાગ પાડીને જીવ જંતુઓમાં આત્મા તરીકે મૂકે કે એને યોગ શક્તિ કે યોગ માયા કે. એ જે છે તટસ્થ શક્તિ છે. હા, તટસ્થ શક્તિ છે કે જે પરમાત્માની જે જીવ શક્તિ છે એ જીવ શક્તિના અનંત ભાગલા પાડી અને અનંત જીવો બનાવે છે. તે તટસ્થ શક્તિ છે. મેં ક્વેશ્ચન એટલે કર્યું કે પ્રતિબિંબ માયા સૂચક છે, રાઈટ? પ્રતિબિંબ માયા સૂચક છે. યા માયા સૂચક જ છે. બરાબર છે. પ્રતિબિંબ શબ્દ માયાને કારણે જ છે. અરીસો જે છે એક પ્રકારનું માયા જ છે. કારણ કે તમારા અરીસાની અંદર તમે જુઓ તો લખેલા અક્ષર એવા નહીં દેખાય, બીજું કંઈક ઓર દેખાશે, પણ આપણો ફેસ હરખો દેખાય છે. અને આપણો ફેસ ઘણી વાર તો હરખો નહીં દેખાતો. પરફેક્ટ નથી. હામો હોય તો ડાબી બાજુનો કાન હોય તો એ બાજુ જ કાન જાય છે. એકચ્યુઅલી આ બાજુનો હાથ હોવો જોઈએ. એ બધું ઘણું છે. પ્રતિબિંબની અંદર ઘણું જુઠ્ઠું છે. તમે બરાબર બારીકાઈથી જુઓ તો તમને ખબર પડે. જે તમે અરીસાને સામે ઉભા રહો ને જમણો હાથ ઊંચો કરો તો તમને પ્રતિબિંબ માટે તરફથી જુઓ તો ડાબી બાજુનો હાથ ઊંચો કર્યો છે એવું થાય. ઓકે, એટલે ઘણા પ્રતિબિંબ માયાથી જ છે. એટલે બધું ખોટું જ છે, સાચું છે નહીં, મિથ્યા છે. આગળ જઈએ. આવૃતે સદસત્વાભ્યામ વક્તવ્યે બંધ મોક્ષણે નાવૃત્તિર્બ્રહ્મણઃ કાચિદ અન્ય ભાવાત્મનાવૃતમ યદ્યસ્ત્યદ્વૈતહાનિ સ્યાत् द्वैतम नो सहते श्रुति. अज्ञान की आवरण शक्ति रहने और न रहने से ही क्रमशः बंधन और मोक्ष कहे जाते हैं. और ब्रह्म का कोई आवरण हो नहीं सकता क्योंकि उससे अतिरिक्त कोई वस्तु है ही नहीं, अतः वह अनावृत है. यदि ब्रह्म का भी आवरण माना जाए तो अद्वैत सिद्ध नहीं हो सकता और द्वैत श्रुति को मान्य नहीं है. बराबर है. કે છે કે અજ્ઞાન રૂપી જે આવરણ શક્તિ છે એ આવરણ શક્તિ હોય આત્મા ઉપર એના કારણે બંધન છે. એ આવરણ શક્તિ નીકળી જાય તો એ મોક્ષ કહેવાય છે. અને બ્રહ્મનું કોઈ આવરણ નથી, બ્રહ્મની ઉપર કોઈ બીજું લેયર નથી. બ્રહ્મ ટોટલી અસંગ છે અને શુદ્ધ છે. એની ઉપર કોઈ એનોમય કોઈ વિકાર નથી. વિકારને આવરણ હોય હંમેશા. દૂધનો દહીં વિકાર થાય એટલે એમાં નીચે સૌથી પાણી રહે, એની ઉપર દહીંનો જમાયેલો જે જથ્થો છે એ હોય ને એની ઉપર પાછો મલાઈ હોય. આવરણ છે એ 3 આવરણ છે. ખ્યાલ આવ્યો? પણ કે છે કે બ્રહ્મને કોઈ આવરણ નથી. બ્રહ્મને જો આવરણ હોય તો એ આત્માની સાથે મળી ના શકે. કારણ કે બ્રહ્મ પણ શુદ્ધ છે
અને આત્મા પણ શુદ્ધ છે. એ શુદ્ધ થયેલો આત્મા જેવો શુદ્ધ થાય છે તરત જ બ્રહ્મની અંદર લીન થાય છે. એનું કારણ બ્રહ્મને આવરણ નથી એટલા માટે. બ્રહ્મની ઉપર જો લેયર બીજું કશું હોય તો એ લેયર કાઢવું પડે અને પછી એની અંદર જોઈન થાય. બેઝિકલી લેયર કેવલ આવરણ, લેયર એટલે આવરણ. આ આવરણ જે છે એ કેવલ અને કેવલ આત્મા ઉપર જ છે. અને 5 આવરણ એ જ 5 કોષ છે. જે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. ખ્યાલ આવ્યો? એ બધા કોષોને દૂર કરતા જઈએ વારાફરતી. ત્યાર પછી વિશુદ્ધ આત્મા થાય. એ વિશુદ્ધ આત્મા છે થાય. અન્નનું આવે છે, અન્નમય કોષ. એટલે ઉપર છે એ દેહનું અભિમાન છે ને એ જતું રહે. પછી પ્રાણ આવે, પ્રાણનો કોષ થાય એને પણ કાઢવાનો. પછી મનોમય કોષ જાય. આ 5 આવરણ કાઢવા પડે. આ આવરણ આત્માને છે, બ્રહ્મને નથી. મકઈનો ડોળો. हाँ बराबर. क्योंकि उससे ब्रह्म ने कोई आवरण નથી. કારણ કે બધે બ્રહ્મ છે. બ્રહ્મ જો બધે હોય, આખું બધું બ્રહ્મ સ્વરૂપ જ છે. બધે જ બ્રહ્મ તત્વ દરેક જગ્યાએ છે. તો પછી આવરણ ક્યાંથી? ખ્યાલ આવ્યો? કારણ કે કદાચ આવરણ હોય તો આવરણ પણ બ્રહ્મ જ હોય. એટલે બ્રહ્મ જ બધું બ્રહ્મ જ છે. એટલે આવરણ એમાં છે જ નહીં. એટલે કે છે કે બ્રહ્મ સિવાય કશું વસ્તુ છે નહીં. એટલે એ અનાવૃત છે, એને કોઈ આવરણ નથી. અને જો આવરણ હોય તો અદ્વૈત સિદ્ધ ના થાય. કારણ કે જો બ્રહ્મ બધે હોય વચ્ચે આવરણ હોય તો એનો અર્થ કે 2 ભાગ થઈ જ ગયા ને આવરણને કારણે. ખ્યાલ આવ્યો? માનો કે તપેલીમાં ઘી છે અને એ ઘીનું બધું એ ઘી પૂરેપૂરું ઘી છે, શુદ્ધ ઘી. એની વચ્ચે કશુંક મૂકો આવરણ, પડદા જેવું કે બીજું કઈ બી મૂકો તમે, તો આ બાજુનું ને આ બાજુનું ઘી જુદું જુદું થાય તો દ્વૈત થઈ ગયું. પણ દ્વૈત નથી, એટલે કે કોઈ આવરણ નથી. એટલે અને બ્રહ્મને માટે દ્વૈત છે જ નહીં. બ્રહ્મ તો એક જ છે. એટલે તો કહેવામાં રામની જયારે ચોપાઈઓ લખવામાં આવી ત્યારે પણ રામ વિશે જે લખવામાં આવ્યું ને અત્યારે એક એવું લખેલું યાદ આવતું નથી. પણ રામ પોતે, કારણ કે પરમાત્મા છે ને, એમના માટે પણ તુલસીએ એક શબ્દ વાપર્યો છે. તમને કદાચ ચોપાઈ યાદ આવે તો બોલો. શું કહ્યું? રામ માટે પણ એક શબ્દ વાપર્યો છે, એમ કઉ છું. અદ્વૈત. રામ માટે પણ 2 નથી. કારણ કે બ્રહ્મ તત્વ એક છે, પરમાત્મા તત્વ એક જ છે, ભગવાન તત્વ પણ એક જ છે. એટલે શ્રુતિ જે છે, વેદોમાં દ્વૈત નથી. વેદોમાં અદ્વૈતની જ વાતો છે. અને બ્રહ્મ અદ્વૈત છે, એ વાત અહીં કહેવામાં આવી છે. આપણે તમે સમજી શક્યા? યા વાંચું તારે? વાંચો. ફકરો બહુ મોટો છે ભાવાર્થનો. શબ્દાર્થ
अज्ञान की आवरण शक्ति के रहने और न रहने से ही क्रमशः बंध और मोक्ष कहे जाते हैं, और ब्रह्म का कोई आवरण हो ही नहीं सकता, क्योंकि उस सीताराम। सीताराम। સંભળાયું નહીં મને, સંભળાયું નહીં, सीताराम। हाँ, સંભળાતું નથી। सीताराम। બોલો। हाँ, ओके, समझ है। યા હવે સંભળાય છે। ओके। अज्ञान की आवरण शक्ति के रहने और न रहने से ही क्रमशः बंध और मोक्ष कहे जाते हैं, और ब्रह्म का कोई आवरण हो ही नहीं सकता, क्योंकि उससे अतिरिक्त और कोई वस्तु है ही नहीं, अतः वह अनावृत है। यदि ब्रह्म का भी आवरण माना जाए तो अद्वैत सिद्ध नहीं हो सकता, और द्वैत श्रुति को मान्य नहीं है। शब्दार्थ भावार्थ। श्रुति प्रमाण अनुसार यह समस्त सृष्टि एक ही ब्रह्म का विस्तार मात्र है, उसी का फैलाव है। पुरुष और प्रकृति भी उसी का रूप मात्र है, इसीलिए यह समस्त सृष्टि ब्रह्म ही है। इसी कारण जीव, आत्मा, शरीर, मन, इंद्रिया आदि भी उसी के विभिन्न रूप मात्र है। उससे भिन्न दूसरा कोई तत्व सृष्टि में है ही नहीं, तो ब्रह्म का अन्य कोई पदार्थ आवरण कैसे हो सकता है? कौन ऐसा तत्व है जो उसे आवृत कर सके? वास्तव में ब्रह्म से भिन्न दूसरा कोई तत्व सृष्टि में है ही नहीं, तो यह कहना मिथ्या है कि ब्रह्म के ऊपर प्रकृति का आवरण है। वस्तु स्थिति इससे भिन्न है। प्रकृति के तमोगुण के कारण मनुष्य को वास्तविकता का बोध न होकर उसे भिन्न किसी अन्य वस्तु का बोध होता है। यही उसकी आवरण शक्ति है, जिससे भ्रांति उत्पन्न होती है। रस्सी को सर्प समझ कर उससे भयभीत होकर भागने में कोई आवरण नहीं है, बल्कि तमोगुण के कारण उसके सत्य स्वरूप को न देखकर उसमें अन्य स्वरूपों की भ्रांति हो जाती है, जो वास्तव में किसी प्रकार के आवरण के कारण नहीं, बल्कि अज्ञान है। ब्रह्म का ज्ञान न होने से प्रकृति को ही अपना स्वरूप मान लेना भी इसी प्रकार की भ्रांति है, जो बंधन का कारण बन जाती है। जब स्पष्टतया उस ब्रह्म का ज्ञान हो जाता है, तो यह भ्रम दूर हो जाता है, जिससे व्यक्ति अपने आत्मस्वरूप ही मान लेता है, अपने को आत्मस्वरूप ही मान लेता है। यही उसकी मुक्ति है। सीताराम। આગળ सीताराम। જઈએ। हाँ। सीताराम, हम्म। कैन यू हियर मी? हाँ, सीताराम, सीताराम। ओके ओके। हम्म। बंधं च मोक्षं, बंधं च मोक्षं च मृषैव मूढा बुद्धैर्गुणमस्तु निकल्पयन्ति दुर्गा वृत्तिं मेघकृतां यथा रवौ यतो द्वयासंगचिदेकमक्षरम। बंध और मोक्ष ये दोनों बुद्धि के गुण हैं। जैसे मेघ द्वारा दृष्टि के ढक जाने पर सूर्य को ढका हुआ कहा जाता है, उसी प्रकार मोक्ष उनकी कल्पना आत्म तत्व में व्यर्थ ही करते हैं, क्योंकि ब्रह्म तो सदैव अद्वितीय, असंग, चैतन्य स्वरूप, एक और अविनाशी है।
તો અહીં એમ કે છે કે બંધ અને મોક્ષ એ બુદ્ધિનો ગુણ છે ને વાત બરાબર છે. બુદ્ધિ એવું જણાયું કે આને આમ કરીને ગાંઠ મારો તે બંધન અને આમ કરીને છોડી નાખો એને મુક્તિ. એ બુદ્ધિ વડે આપણને સમજાવવામાં આવ્યું છે. એટલે બંધન અને મોક્ષ શું છે એ બુદ્ધિનો પ્રપંચ છે. બેઝિકલી બુદ્ધિથી જ આપણને સમજાવવામાં આવ્યું કે આને બંધન કહેવાય ને આને મોક્ષ કહેવાય. બાકી તમે પશુને કે એને કહો કે એને ખબર પડે ખરી કે બંધન અને મોક્ષ મુક્તિ શું? એને એટલું ખબર પડે કે હું કઈક જઉં છું ત્યારે મને કોઈ બીજું કોઈક વસ્તુ છે જતા રોકે છે, કારણ કે ગળામાં પેલું ગાળીઓ બાંધેલો છે અને કોઈ વૃક્ષની જોડે ગાયને બાંધી છે એટલે. અને એવી રીતે હાથીના એક જ પગમાં સાંકળ બાંધવામાં આવે છે અને એ સાંકળ કોઈ જગ્યાએ બાંધી રાખો, હવે સાંકળ ખુલ્લી હોય તોય હાથી ચાલે નહીં. એટલે કે બુદ્ધિ એની હાથીની બુદ્ધિએ નક્કી કરી દીધું છે કે મને આ ગળા આ પગમાં જે કઈ હાંકર બાંધી મારી છે એટલે કઈક બંધન છે, હું બંધાયેલો છું. કારણ કે પહેલા આને આવું થયેલું છે એટલે બુદ્ધિ દ્વારા એ જણે છે. એવી રીતે આત્મા બંધાયેલો છે અને એને મુક્ત થવાનું છે. આ બુદ્ધિના ખેલ છે બધા, માયાના. વાસ્તવમાં આત્મા બંધાયેલો પણ નથી અને આત્માનો મોક્ષ નથી, આત્માનો બંધન પણ નથી. આત્મા હંમેશા સ્વતંત્ર મુક્ત જ છે. વાદળ આવી જાય અને વાદળથી સૂર્ય ઢંકાઈ જાય અને આપણને સૂર્ય દેખાય નહીં, એનો અર્થ એવો નથી કે સૂર્યનારાયણ છે નહીં. સૂર્યનારાયણ છે જ, પણ વાદળને કારણે દેખાતા નથી. એટલે આ રીતે કે છે કે મૂળ પુરુષ છે જે સમજતો નથી. મૂર્ખો પુરુષ એમ કે સૂર્યનારાયણ નથી સૂર્ય, પણ ભાઈ સૂર્યનારાયણ ઉગેલા જ છે, વાદળું છે એટલે તને દેખાતા નથી. આ જ પ્રમાણે આત્મા સ્વતંત્ર જ છે, નિત્ય મુક્ત જ છે. એને કોઈ મોક્ષ અને બંધન હોતું નથી. અને બ્રહ્મને પણ કોઈ બંધન નહીં, બ્રહ્મને કોઈ આવરણ પણ નહીં. બ્રહ્મ એક જ છે, અવિનાશી છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એમ આત્મા પણ અદ્વિતીય, અસંગ, ચેતન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એક અને અવિનાશી છે. આત્મા અને બ્રહ્મના લક્ષણોમાં કોઈ ફેરફાર નથી. એક જ વસ્તુ છે કે આત્માની શક્તિ જે છે, આત્મા જે છે તે ચિત્તકણ છે અને પેલો બ્રહ્મ છે, બહુ મોટો છે. બસ એટલો જ ફેર છે. તો વાંચો તમે 572 માટે. बंध और मोक्ष दोनों बुद्धि के गुण है। जैसे मेघ के द्वारा दृष्टि के ढंक जाने पर सूर्य को ढका हुआ कहा जाता है, उसी प्रकार मूढ़ पुरुष उनकी कल्पना आत्म तत्व में व्यर्थ ही करते हैं, क्योंकि ब्रह्म तो सदैव अद्वितीय, असंग, चैतन्य स्वरूप, एक और अविनाशी है। भावार्थ, आत्मा चूंकि ब्रह्म स्वरूप ही है जो एक असंग एवं अद्वितीय है, इसीलिए उस पर किसी का आवरण हो ही नहीं सकता, क्योंकि दूसरा कोई तत्व इस सृष्टि में है ही नहीं जो उसे आवृत कर सके। यह आवरण प्रकृति के तमोगुण के कारण बुद्धि पर है, जिससे उसका सत्य स्वरूप दिखाई नहीं देता। वह मिथ्या को अपना स्वरूप मान लेता है।
जिस प्रकार बादल सूर्य को नहीं ढंकते बल्कि आंखों की दृश्य शक्ति को ढंक लेते हैं, जिससे सूर्य दिखाई नहीं देता, जिस प्रकार रंगीन चश्मा लगाने पर सब वस्तुएं रंगीन दिखाई देती है, जो आंखों का भ्रम मात्र है, उससे वस्तुएं रंगीन नहीं हो जाती। ऐसे ही बुद्धि भ्रम से ही बंध और मोक्ष की कल्पना होती है। सीताराम। સીધારામ આગળનો શ્લોક જોઈએ. हम्म અસ્થિતિ પ્રત્યયો યશ્ચ યશ્ચ નાસ્તીતિ વસ્તુની बुद्धेरेव गुणा वैतौ वेतौ न तु नित्यस्य वस्तुनः. पदार्थ का होना और न होना ऐसा जो ज्ञान है वह बुद्धि का ही गुण है, नित्य वस्तु आत्मा का नहीं. એટલે કે છે કે પદાર્થ, કોઈ પણ પદાર્થ એ છે કે નથી એ બુદ્ધિનો ગુણ છે. બુદ્ધિ વડે આપણને કહેવામાં આવ્યું કે આ વસ્તુ છે ને આ વસ્તુ નથી. અને જે વસ્તુ છે અને જે વસ્તુ નથી એ કહીએ છીએ એ વસ્તુ હંમેશા નાશવાન હોય છે. તમે કહો છો કે શરીર છે તો શરીર નાશવાન છે. તમે કહો કે ઘર છે અને ઘર નથી તો ઘર નાશવાન છે. તમે કહો કે વૃક્ષ છે અને વૃક્ષ નથી તો એ વૃક્ષ નાશવાન નહીં છે. એટલે જે વસ્તુનું હોવું અને ના હોવું બંને જેને હોય, હોવું એટલે કે જન્મ થવો અને ના હોવું એટલે કે મૃત્યુ થવું. એટલે જેનો જન્મ છે અને જેનું મૃત્યુ છે, આ જે વસ્તુ છે તે નિત્ય નથી, એ અનિત્ય છે. થોડી વારમાં થાય ને પાછું ના થાય, એ અનિત્ય છે. એટલે જગતના જે કઈ પદાર્થો જે છે એ કોઈ સમયે દેખાય ને કોઈ સમયે ના દેખાય, હોય ના અને ના હોય, એક ટાઈમે હોય ને એક ટાઈમે ના હોય, એ બધું શું કહેવાય? નાશવાન કહેવાય. થોડા સમય માટે પ્રગટ છે તમારી સમક્ષ. જેવી રીતે કે આ દેહ છે અત્યારે, પણ પછી કાયમ થોડો રહેવાનો, એ પણ જતો રહેવાનો. એટલે આ બધું જે છે તે જે હોવું ને ના હોવું એ માયાની રચના છે. અને માયાની રચના હોય એની અંદર બુદ્ધિ ને કારણે કહેવામાં આવે કે આ છે અને આ નથી. બુદ્ધિનો ગુણ છે. બુદ્ધિએ નક્કી કર્યું કે આને જન્મ કહેવાય ને આને મૃત્યુ કહેવાય. ખ્યાલ આવ્યો? બુદ્ધિએ નક્કી કર્યું કે આને આ બીઓ નાખ્યો તો જમીનમાં અને હવે ઉગ્યો અને હવે અંકુર ફૂટ્યો અને આને બે પાંદડા હવે મોટું વૃક્ષ બનશે અને અમુક સમય પછી એ વૃક્ષ પણ સુકાઈને પડી જશે. એ બુદ્ધિએ નક્કી કર્યું. એટલે કે પદાર્થનું હોવું, જે અનિત્ય વસ્તુઓ જે બધી છે, જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી જ છે. જેને પ્રગટ કરીએ છીએ, જે પેદા થાય છે તે એનો નાશ થવાનો. એ રીતે એવું જે જ્ઞાન છે એ બુદ્ધિનું જ્ઞાન છે. બુદ્ધિ વડે આપણને કહેવામાં આવ્યું છે કે આ હવે થયું, આ બન્યું, આ ના બન્યું, એ બુદ્ધિએ કહ્યું. પણ જે નિત્ય વસ્તુ છે, નિત્ય વસ્તુ શું છે આખા જગતની અંદર? કેવલ અને કેવલ આત્મ તત્વ એ એક જ નિત્ય છે. બાકી બધું જ અનિત્ય છે. આ જગતની અંદર ત્રણ તત્વો મુખ્ય: બ્રહ્મ, જીવ અને માયા. આ ત્રણેય તત્વ જે છે તે નિત્ય છે.
માયા પણ નિત્ય છે. ઓલરાઈટ, અને જીવ પણ નિત્ય છે ને બ્રહ્મ પણ નિત્ય છે. પણ માયા વડે જે બન્યું છે, જે પ્રગટ થયું છે, તે અનિત્ય છે. માયા વડે શું પ્રગટ થયું? આ જગત પ્રગટ થયું, એ અનિત્ય. અને અનિત્ય જે છે તે એક ને એક દિવસ નાશ પામવાનું. માયા વડે જે પ્રગટ થાય છે તે બધું સ્વપ્નની સમાન જ હોય છે, અને તે એક વખતે નાશ પામવાનું પામવાનું ને પામવાનું. આપણને આ જગત નિત્ય અને કાયમ રહેવાનું લાગે છે, એનું કારણ શું છે? આપણો લાઈફ સ્પાન, મારો ને તમારો 100 વર્ષનું, અને જગતનો લાઈફ સ્પાન જે છે એ 14 કલ્પ સુધીનો સ્પાન છે. ખ્યાલ આવ્યો? અનેક કલ્પ સુધી, બ્રહ્માના અંત સુધી માયા આ જગત રહેવાનું. ખ્યાલ આવે છે? એટલે બેઝિકલી આપણે આપણી ઉંમર 100 વર્ષની છે, એટલે આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે આપણે પ્રગટ થયા ત્યારે આ જગત હતું, અને આપણે મરી જઈશું તોય જગત છે, કારણ કે જગતની ઉંમર મોટી છે. એટલે આપણને એ નિત્ય લાગે છે, જગતના પદાર્થો નિત્ય લાગે છે. પણ આપણા કરતા જે નાના છે, કીડી છે, કૂતરું છે, બિલાડું છે, જેની ઉંમર ઓછી છે, એને આપણે બધા અવિનાશી લાગીએ. ખ્યાલ આવે છે? તમને ખબર પડી કે શું ના પડી? હા, રિલેટિવ છે, રિલેટિવ છે. ધેટ્સ રાઈટ. સરસ વર્ડ વાપર્યો તમે. રિલેટિવલી, રિલેટિવિટી છે, રિલેટેડ છે. એટલે તો માયાથી જે પદાર્થો પ્રગટ થયા છે તે બધા અનિત્ય છે, નિત્ય નથી. અને એ માયાથી પ્રગટેલા હોવાને કારણે, અનિત્ય હોવાને કારણે એક સમયે તે પેદા થવાના, અને કોઈ એક સમયે એ મટી પણ જવાના, વિનાશ પણ પામવાના. અને આ બંને પેદા થવું અને વિનાશ થવું, એનું જે જ્ઞાન છે એને બુદ્ધિનો ગુણ કહેવાય. બુદ્ધિ આવું સમજાયું છે આપણને. આપણા ગુજરાતી સાહિત્યમાં આવે છે, આપણને આપણા ગુજરાતી સાહિત્યમાં આવે છે કે ઈશ્વર મોટું પદાર્થ, ઈશ્વર પદાર્થ મોટું. આપણા કઈ ભજનમાં આવે છે, ઈશ્વર પદાર્થ મોટું, બાકી બધું રિયલ પદાર્થ, પણ આ મોટું મહા પદાર્થ છે, પણ માઇક નથી. કશું છે એમાં મોટું પદાર્થ, એવું કશું છે ભજનમાં આવે છે. ભક્તિ પદાર્થ મોટું, એવું કઈક છે. નરસિંહ મહેતાનું ભજન છે. પણ એ તો ભક્તિની ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં માહેરે. પણ એ તો ભક્તિની વાત છે. ના, એટલે પણ ભક્તિ જો પ્યોર હોય, પાકેલી, તો માયા એને અડે નહીં. શું તમે કહો છો? ભક્તિ બરોબર પ્યોર હોય તો માયા એને અડે નહીં. એ બરાબર છે. પ્યોર ભક્તિ હોય ત્યાં માયા ટકી જ ના શકે. આ સિદ્ધાંત છે. અને પ્યોર ભક્તિ છે ત્યાં પરમાત્મા પણ છે, અને જ્યાં પરમાત્મા છે ત્યાં માયા રહેતી નથી, એક ક્ષણ પણ રહી શકતી નથી. તો આ વિષય 573 વાંચો. सीताराम, पदार्थ का होना और न होना, सीताराम, पदार्थ का होना और न होना, ऐसा जो ज्ञान है वह बुद्धि का ही गुण है, नित्य वस्तु आत्मा का नहीं. व्याख्या. भावार्थ.
किसी वस्तु का प्रथम ज्ञान तो इंद्रियों के माध्यम से ही होता है, किंतु उसके होने न होने आदि का निर्णय बुद्धि ही लेती है। वह वस्तु कैसी है, उसके गुण धर्म क्या है, सत्य है अथवा भ्रांति है, इसका निर्णय बुद्धि ही लेती है। बुद्धि भ्रमित होने पर वस्तु का रूप होता कुछ है और दिखाई कुछ और ही देता है। जैसे मृग मरीच का रस्सी को ब्रह्म समझ लेना, सर्प समझ लेना, इंद्रधनुष आदि अनेक वस्तुएं न होते हुए भी बुद्धि भ्रम के कारण दिखाई देती है। आत्मा सर्वत्र समान रूप से व्याप्त है, किंतु बुद्धि के ब्रह्म के कारण वह प्रकृति, शरीर, मन, पदार्थ आदि के रूप में दिखाई देती है। वास्तव में सब आत्मा अथवा ब्रह्म ही है। सीताराम। બરાબર. આગળ જોઈએ. અતસ્તૌ માયયા ક્લુપ્તો બંધ મોક્ષૌ ન ચાત્મનિ નિષ્કલે નિષ્ક્રિયે શાંતે નિરવદ્યે નિરંજન જેને અદ્વિતીये પરે તત્વે व्योमवत कल्पना कुतः। इसीलिए आत्मा में ये बंध और मोक्ष दोनों माया से कल्पित है, वस्तुतः नहीं है। क्योंकि आकाश के समान निरअवयव, निष्क्रिय, शांत, निर्मल, निरंजन, अद्वितीय परम तत्व में कल्पना कैसे हो सकती है। કે છે કે આ આત્મા જે છે એ બંધન અને મોક્ષ જેના વિશે આપણે કહીએ છીએ કે આત્મા બંધાયેલો છે, આત્માને બંધન છે અને આત્માએ મુક્ત થવાનું છે, એ બંને વસ્તુ માયા વડે કલ્પિત છે. આત્માને બંધનય નથી ને આત્માએ મુક્ત પણ થવાનું નથી. એટલે તો જે પેલું આત્માષ્ટક છે એની અંદર કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું? ન મુક્તિ ન બંધ. હા, સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ. મારે કોઈ બંધન નથી ને મારે મુક્તિ નથી. મારે તો બંધન અને મુક્તિ બંને બંને સમાન જ છે. હવે બંધન અને મુક્ત થવું એ બે સમાન ખરું? ના. કારણ કે આપણને સમજાવવામાં આવ્યું છે બુદ્ધિ વડે કે આને બાંધેલું કહેવાય ને આને છોડેલું કહેવાય. ખ્યાલ આવે? આપણને સમજાવવામાં આવ્યું છે નાની ઉંમરે કે બંધન કોને કહેવાય ને મુક્ત કોને કહેવાય. એ બુદ્ધિનું કાર્ય, બુદ્ધિ વડે આપણને જણાવવામાં આવ્યું, બાકી છે નહીં. માયા વડે બંધન અને મોક્ષ કલ્પિત જ છે. અને આ આત્મા કેવો છે? આકાશની સમાન નિરવયવ. એને કોઈ અવયવ નથી. આ શરીરને અવયવ છે, હાથ છે, પગ છે, હાથ વડે લે છે, મૂકે છે, પગ વડે ચાલે છે, રાઈટ? આકાશ કઈ ચાલે છે? આકાશ સર્વત્ર છે, એને કહે ચાલવાનું છે જ નહીં. એ સર્વત્ર વ્યાપ્ય છે, સર્વત્ર છે. એટલે જ્યાં જ્યાં જાઓ તમે ત્યાં આકાશ છે. એટલે એ નિરવયવ છે, નિષ્ક્રિય છે આત્મા. આત્મા કોઈ કાર્ય કરતો નથી, કોઈ ક્રિયા કરતો નથી. આત્માની સંસ્થિતિને કારણે એ ત્યાં છે. એટલે એના વડે શક્તિ પ્રાપ્ત કરીને માયાને કારણે દેહની અંદર રહેલી ઇન્દ્રિયો પ્રાણને પાસેથી શક્તિ મેળવીને કાર્ય કરે છે. બાકી આત્મા કોઈ કાર્ય કરતો નથી. આત્મા શાંત છે. આત્મા કોઈ ઘોંઘાટ કરતો નથી, શાંત છે.
એનામાં કોઈ વિકાર આવતો નથી. એ કોઈ વસ્તુ જોવે તો એના માટે દોડતો નથી. એની અંદર કોઈ ઉત્સાહ આવતો નથી, કે એની અંદર નિરુત્સાહ હોતો નથી, એને કોઈ આસક્તિ નથી, એને કોઈ દ્વેષ નથી, રાગ નથી, કશું નથી. એકદમ શાંત. આકાશ, આત્મા નિર્મલ છે, શુદ્ધ છે. આત્મા શુદ્ધ છે, પરમ શુદ્ધ છે. આત્મા શુદ્ધ છે, પણ એ આત્માની જોડે વાસના જોડાય, પાપ અને પુણ્ય જોડાય, તો એને આત્મા કહેવાતો નથી. પછી એને જીવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીવ. જીવની ડેફિનેશન શું? જીવ એટલે કે વિશુદ્ધ આત્મા વત્તા વાસના વત્તા જે પાપ અને પુણ્ય છે તે, એ ત્રણ વસ્તુ ભેગી થાય એનું નામ જીવ. અથવા તો જીવ ઇક્વલ ટુ આત્મા વત્તા કારણ શરીર. કારણ શરીર શું છે? કારણ શરીર એ આપણી વાસના અને આપણા પાપ પુણ્યનો સમૂહ. એ બંને ભેગા થઈને કારણ શરીર બને છે. ખ્યાલ આવ્યો? જીવ એટલે પિલ્લો ઉત્તરાયણનો દોરીવાળો, અને આત્મા એટલે પિલ્લાની અંદર રહેલો ડૂચો. ખ્યાલ આવી ગયો? એ પિલ્લો આખો ખાલી કરી દો તમે, દોરી બધી કાઢી નાખો, એટલે એને પિલ્લો કહેવાય નહીં, એને ડૂચો કહેવાય, કાગળ. એમ આ જીવની અંદરથી મોક્ષ વાસના બધી નીકળી જાય અને પાપ પુણ્ય ખતમ થઈ જાય, જીરો થઈ જાય, ત્યારે એ વિશુદ્ધ આત્મા કહેવાય. અને એ આત્માનું સાચું સ્વરૂપ છે. બાકી તો જીવ હતો, એને જીવ કહેવાય, પેલાને જીવ કહેવાય. ખ્યાલ આવ્યો? જેમ દૂધની અંદર ખટાશ પડે એટલે એને દહીં કહેવાય, એને પછી દૂધ ના કહેવાય. એમ વિશુદ્ધ આત્મા વિશુદ્ધ જ છે, અને આત્માની અંદર વાસના અથવા તો કારણ શરીર મળે તો એને જીવ કહેવાય. આગળ જઈએ. નિરંજન છે. નિરંજન એટલે કે માયા રહિત. આત્મામાં કોઈ માયા નથી. આત્માની અંદર કોઈ માયા મિક્સ થતી નથી. ત્રણેયનું સ્વરૂપ અલગ અલગ જ છે. બ્રહ્મનું સ્વરૂપ પણ અલગ છે, માયાનું સ્વરૂપ પણ અલગ છે, અને જે આત્માનું સ્વરૂપ છે એ પણ અલગ છે. માયા જડ છે અને આત્મા છે એ ચૈતન્ય છે, અને બ્રહ્મ ચૈતન્ય છે. પેલું ચૈતન્ય ને ચૈતન્ય છે એટલે ચૈતન્યમાં મળે છે. ખ્યાલ આવ્યો? પેલું જળની અંદર ચૈતન્ય મિક્સ નથી થતું, એ અલગ જ રહે છે. જળની જોડે જ હોય. એટલે તમે જુઓ, માયા જળ છે, એનાથી પ્રગટ થયેલી બધી જ વસ્તુઓ જળ હંમેશા. એ બધી જ જળ, એનાથી પ્રગટ થયેલી બધી વસ્તુઓ જળ. અને એ જળ વસ્તુનો ચેતન સાથે ક્યારેય મિક્સ થઈ શકે નહીં. તમને એમ લાગે કે આપણું આ શરીર છે, યોગેશભાઈ છે, એમનો દેહ જળ અને અંદર રહેલો આત્મા તો ચેતન છે, બે ભેગું છે. ના, ભેગું નથી, બંને જુદા છે. અને જુદા છે એટલે જીવ વહેલો નીકળે છે. ખ્યાલ આવ્યો? તો નિરંજન એટલે કે માયા રહિત અદ્વિતીય પરમ તત્વ. અદ્વિતીય પરમ તત્વ, એને જેવું બીજું કોઈ તત્વ નથી, એટલે એને અદ્વિતીય તત્વ કહેવામાં આવે છે. અને આત્મ તત્વ અને પરમાત્મા તત્વ બંને એક જ છે. એ બંનેમાં અદ્વૈત છે, અને એ જ પરમ તત્વ છે. ખ્યાલ આવ્યો? તો આ આત્મ તત્વ, બ્રહ્મ તત્વની અંદર કોઈ કલ્પના હોય શકે નહીં. એને કોઈ બંધન કે એને કોઈ મુક્તિ એવી કોઈ કલ્પના હોય નહીં.
આઈ થિંક તમને સમજણ પડી હશે. ના પડી હોય તો કહો, નહીં તો પછી આપણે વાંચો તમે. शब्दार्थ इसीलिए आत्मा में ये बंध और मोक्ष दोनों माया से कल्पित है, वस्तुतः नहीं है, क्योंकि आकाश से समान निरवय निष्क्रिय शांत निर्मल निरंजन और अद्वितीय परम तत्व में कल्पना कैसे हो सकती है। भावार्थ, माया अथवा प्रकृति का गुण कल्पना है। आत्मा के चूंकि निरंजन अद्वितीय निर्गुण निर्मल आदि है, इसीलिए उसमें कल्पना नहीं है। बुद्धि का निर्माण प्रकृति के संयोग से होता है, इसीलिए कल्पना भ्रांति आदि उसी के गुण है, जिससे वह बंध और मोक्ष की भी कल्पना करती है। वस्तुतः आत्मा में बंध और मोक्ष जैसी कोई वस्तु है ही नहीं, यह बुद्धि की भ्रांत धारणा मात्र है। सीताराम, बुद्धि ए पार्ट ऑफ द डोरी, કારણ શરીર. એટલે આવું કહ્યું. સીતારામ, બુદ્ધિ કારણ શરીર નથી. આત્માની ઉપર બુદ્ધિ જે છે, સાંભળો, બુદ્ધિ મન અને ચિત્ત એની રચના બ્રહ્માજીની છે. સર્ગ કર્યો ને ત્યારે જ્ઞાનેન્દ્રિય પ્રગટ કરી, કર્મેન્દ્રિય પ્રગટ કરી, મન પ્રગટ કર્યું, બુદ્ધિ પ્રગટ કરી અને ચિત્ત પ્રગટ કર્યું અને અહંકાર પ્રગટ કર્યો. રાઈટ? અહંકાર તો હતો જ. અને કારણ શરીર તો તમે, તમારું કારણ શરીર તમે જ બનાવ્યું છે. મારું કારણ શરીર મેં બનાવ્યું છે. મેં જેટલી વાસના ભેગી કરી એ મારું કારણ શરીર, અને તમે જેટલી વાસના ભેગી કરી એ તમારું કારણ શરીર. એની અંદર બુદ્ધિ ક્યાં લાવો છો સાહેબ તમે? ખબર પડી તમને? બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 મહાભૂત એ માયાનો છોકરો છે બધા. કારણ શરીર એ તો ડીએનએ જેવું છે. તમે પ્રગટ કરેલી વાસના છે. ખબર પડી? હેલો, કેન યુ હિયર મી? તમને ખબર પડી? કારણ શરીર એટલે દોરી, રાઈટ? કારણ શરીર એટલે દોરી, બરાબર છે. બસ હવે પણ એ દોરી શું છે? વાસના છે. ખ્યાલ આવ્યો? એ વાસના, તમારી વાસના જુદી હોય ને મારી વાસના જુદી હોય. બુદ્ધિ જે તમને પણ આપી છે એ જ બુદ્ધિને પણ આપી છે. જે મન તમને આપ્યું એ જ મન મને આપ્યું છે. જેટલું ચિત્ત તમને આપ્યું છે એટલું જ મને આપ્યું છે. જેટલી જ્ઞાનેન્દ્રિય તમને આપી છે એટલી જ મને આપી છે. જેટલી કર્મેન્દ્રિય તમને આપી છે એટલી જ મને આપી છે. ખ્યાલ આવ્યો? પણ એ બુદ્ધિ જે છે સરખી જ બધાને વહેંચી છે ભગવાન. એવું નથી કે આને વધારે આપીને આને ઓછી આપી, એવું નથી. બધાને સરખી જ આપી છે. આપણે અંતઃકરણને ગંદુ કર્યું એટલે બુદ્ધિ ઉપર કાટ લાગ્યો. તાંબાનો લોટો બધાને
નવો લાવે ત્યારે બધાને એકદમ ચમકતો ઓલમોસ્ટ સરસ લાલ કલર નો હોય, લાલ કે ગુલાબી કલર નો, રાઈટ? પણ કોઈને ઘેર ના વાપરે, અરે અને પડી રહ્યો હોય ઉપર મારિયામાં, તો એ ધીમે 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 બહારના મોઇસ્ચર ને લીધે કારો પડે. અને એ જ તાંબુ જે છે એ પાણીના સંસર્ગમાં વધારે આવે તો વધારે કારું ને થોડુંક લીલાશ પડતું થાય. પણ જો ખટાશ ની અંદર જ રહ્યું હોય તો ટોટલી લીલું જ દેખાય. બરાબર? આ બુદ્ધિ નું આવું છે. તમે કહ્યું કે બધાની પાસે હરખું જ છે, એટલે એનો અર્થ એમ થયો કે ક્રિકેટની દુનિયામાં ઓપનિંગ બેટ્સમેન 0 બી કરે અને 100 બી કરે, અને એવું જ 10મી વિકેટમાં બી 100 રનની શક્યતા છે. ચોક્કસ છે. ચોક્કસ છે. ચોક્કસ છે. હા, તો વાંચો હવે તમે. આપણે વાંચી લીધું ને? વાંચ્યું તમે? ના, નથી વાંચ્યું. ઓકે, 574 ચાલે. हाँ, शब्दार्थ। इसीलिए आत्मा में यह बंध और मोक्ष दोनों माया से कल्पित है, वस्तुतः नहीं है, क्योंकि आकाश के समान निर्वय, निष्क्रिय, शांत, निर्मल, निरंजन और अद्वितीय परम तत्व में कल्पना कैसे हो सकती है? भावार्थ, माया अथवा प्रकृति का गुण कल्पना है। आत्मा चूंकि निरंजन, अद्वितीय, निर्गुण, निर्मल आदि है, इसीलिए उसमें कल्पना नहीं है। बुद्धि का निर्माण प्रकृति के संयोग से होता है, इसीलिए कल्पना, भ्रांति आदि उसी के गुण है, जिससे वह बंध और मोक्ष की भी कल्पना करती है। वस्तुतः आत्मा में बंध और मोक्ष जैसी कोई वस्तु है ही नहीं, यह बुद्धि की भ्रांत धारणा मात्र है। सीताराम। सीताराम। આગળ જોઈએ. ન નિરોધો ન ચોત્પત્તિર ન બંધો ન ચ સાધક ન મુમુક્ષર ન વૈ મુક્ત इत्येषा परमार्थता. अतः एक मिनिट. जय श्री राम. ના મને લઉં છું. ઓકે, હમણાં પછી વાત કરું. મને ઓકે બાય. ન નિરોધો ન ચોત્પત્તિર ન બંધો ન साधक न मुमुक्षुर न वै मुक्त इत्येषा परमार्थता. अतः परमार्थ तो यही है, न किसी का नाश है, न उत्पत्ति है, न बंधन है, न कोई साधक है, न मुमुक्षु, न मुक्त है. जो અહીં આગળ એમ કે છે કે પરમાર્થ, પરમાર્થ એટલે પરમ અર્થ. અર્થ એટલે કે મતલબ. મૂળ મતલબની વાત શું છે? કે કોઈનો નાશ થતો નથી. અહીં આગળ કોઈનો નાશ થતો નથી એનું કહેવાનો અર્થ એ છે કે આત્મ તત્વની વાત ચાલે છે, આત્માની વાત ચાલે છે, દેહની વાત ચાલતી નથી. એટલે આત્માનો ન નાશ છે કે આત્માની ન ઉત્પત્તિ છે. આત્માને ના કોઈ બંધન છે કે ના કોઈ આત્મા સાધક છે, અને કોઈ મુમુક્ષુની ઈચ્છા વાળો છે, કે કોઈ મુક્ત પણ નથી, એવું નથી. આત્મા આત્મા છે. આત્માને કોઈ બંધન નથી, બંધન જ નથી તો મુક્ત થવાનું નથી.
હવે મુક્ત જ જો મારે થવા નથી, હું મુક્ત જ છું, આત્મા મુક્ત જ છે, તો પછી મુક્ત થવાની ઈચ્છા શું ક્યાંથી હોય? એટલે મુમુક્ષુ પણ નથી. અને મારે શું સાધવાનું છે? મારો આત્મા મારી જોડે અંદર છે જ, અંદર છે જ, મારી અંદર જ છે. મારે ખાલી ધૂળ સાફ કરવાની છે. મારી અંદર રહેલી જે વાસનાની ધૂળ છે એ સાફ સૂફી કરવાની છે. જો હું સાફ કરીશ એટલે તરત દેખાશે, નીચેનું જે આત્માનું પડ છે એ દેખાશે. ખ્યાલ આવ્યો? એટલે કહેવા એમ માગે છે કે પરમ અર્થ તત્વ, પરમાર્થ, પરમ અર્થ શું છે? આપણો આત્મા એ જ પરમ અર્થ છે, પરમાર્થ છે. મૂળ આ બધી વાત તમે પૂરી કરો, અડિયો દડિયો લો તમે, અને દરેકનો સ્વાર્થ, સ્વાર્થનો અર્થ શું થાય છે? સ્વ અર્થ, સ્વ અર્થ, પોતાનો અર્થ, પોતાનો મતલબ. દરેકનો મતલબ શું છે? સાચો સ્વાર્થ શું છે? કોઈને મરવું નથી, કોઈને મરવું નથી. હવે કોઈને મરવું નથી એનો અર્થ શું છે? કે દરેકને પોતાનો આત્માની સાચવણી કરવી છે, આત્માને મારવો નથી. પણ આત્મા તો મરવાનો નથી, આત્માનો કોઈ નાશ નથી, આત્માની કોઈ ઉત્પત્તિ નથી, આત્માને કોઈ બંધન નથી, આત્માને કઈ મુક્ત થવાનું નથી. મુક્ત થવાનું ના હોય તો પછી એના માટે કોઈ મુમુક્ષુતા નથી. અને આત્મા એ કોઈ કશું બીજો આત્મા કઈ પ્રાપ્ત કરવાનો નથી, કઈ જે લઈ આવવાનો નથી આપણે, કે પેદા નથી કરવાનો, છે જ અંદર. ઉપર જે વાસનાની ધૂળ લાગેલી છે, જે પાંચ તત્વો જે છે એને હટાઈ અને એનું આત્મ સાક્ષાત્કાર એને જોઈ લેવાનું છે. એનો કે છે ભાઈ અંદર ચાલાયો એ છે એટલે તો આ અસ્તિત્વ છે. આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધી ચાલે છે. એટલે આત્મા સર્વને પ્રાપ્ત જ છે, પ્રાપ્ત કરવાનું નથી, પ્રાપ્ત નથી કરવાનો, પ્રગટ નથી કરવાનો, એ તો છે જ. એટલે સાધના કશી સાધવાનું નથી, કશું દૂર કાઢવાની છે. ખ્યાલ આવ્યો? તો હવે તમે વાંચો, તમને ખ્યાલ આવ્યો કે કઈ ક્વેશ્ચન છે આમાં? ના વાંચો. વાંચો. अतः परमार्थ वास्तविक बात तो यही है कि न किसी का नाश है, न उत्पत्ति, न बंधन और न कोई साधक है, तथा न मुमुक्षु है, न मुक्त है. सृष्टि में वास्तविकता तो यही है कि वह ब्रह्म एक ही है, दूसरा कोई है ही नहीं. वही सर्वत्र अपने ही स्वरूप में व्याप्त है. उसकी न उत्पत्ति है न नाश है, क्योंकि वही सब कुछ है, इसीलिए न उसे कोई बांधने वाला है और बांधने वाला न होने से मुक्ति भी नहीं है. जब साधक और साध्य भी दो होने पर ही होते हैं, जब साधक और साध्य भी दो સંભળાતું નથી. उत्पत्ति है, न बंधन है और न कोई साधक है, तथा न मुमुक्षु. मुमुक्षु होने की इच्छा वाला है.
न मुक्त है। सृष्टि में वास्तविकता तो यही है कि वह ब्रह्म एक ही है, दूसरा कोई है ही नहीं। वही सर्वत्र अपने ही स्वरूप में व्याप्त है, जिसकी न उत्पत्ति है न नाश है। क्योंकि वही सब कुछ है, इसीलिए न उसे कोई बांधने वाला है और बांधने वाला न होने से मुक्ति भी नहीं है। जब साधक और साध्य भी दो होने पर ही होते हैं, एक में कौन साधक व कौन साध्य हो सकता है। इसीलिए कोई मुमुक्ष भी नहीं है, क्योंकि वह भी उससे भिन्न नहीं है, इसीलिए वो मुक्त भी नहीं है। यह समस्त द्वैत भावना बुद्धि में अज्ञान के कारण है। इसीलिए जब तक अज्ञान है, तभी तक व्यक्ति को ब्रह्म से भिन्न मानकर साधना करता है। साधना से अज्ञान मात्र दूर होता है, वस्तु की उपलब्धि नहीं होती। अज्ञान दूर होने पर वस्तु का सत्य स्वरूप प्रकट हो जाता है। इसी कारण ज्ञानी के लिए कोई कर्म शेष नहीं रहता। वह उस ब्रह्म में स्थित होकर सर्वत्र उसी का दर्शन करता है कि सर्वत्र मैं ही हूँ। आ तो स्वामी रामतीर्थ જેવું છે। એટલે जिधर भी देखता हूँ तू ही तू है। તો પણ એનું જ તો આખો આ પરિશ્રમ છે, એ જ કરવાનું છે आज ને। या ખ્યાલ આવ્યો? हाँ એ सीताराम જ વાત ચાલે છે કે પરમાત્મા તત્વ, તું પરમાત્મા તત્વ જ છું અને તું સર્વત્ર વ્યાપ્ત છું। એ સ્ટેજમાં બધાએ જવાનું છે અને એનો જ આ બધો પરિશ્રમ ચાલે છે। ખ્યાલ આવ્યો? આગળ જે અને આપણે બળપાજી છીએ તું એટલે સર્વત્ર આપણે આવો સંવાદ આપણે કરીએ છીએ। હે આપણે પશુ નથી, આપણે માનવ છીએ એટલે આપણે આ બધું કરી શકીએ છીએ। That's right. Absolutely right. સીતારામ। સીતારામ। सकल सकल निगम चूड़ा स्वांत सिद्धांत रूपम परमिदम मयाद्य पगत कलिदोषम काम निर्मुक्त बुद्धिम स्वस्तवद सकृत्वाम भावयित्वा मोक्षम। हे वत्स, कली के दोषों से रहित, कामना शून्य तुझ मुमुक्षु को अपने पुत्र के समान समझकर मैंने बारंबार सकल शास्त्रों का सार शिरोमणि, यह अति गुह्य परम सिद्धांत तेरे सामने प्रकट किया है। तो એવું લાગે છે કે અહીં આગળ સદગુરુ પોતાના શિષ્યને હવે ઉપસંહાર પણ પૂરો કરી અને એમ કહેવા માંગે છે કે મેં તું પહેલું તો 2-3 વસ્તુ કહી છે। મુમુક્ષુ જે શિષ્ય છે, તું કામના શૂન્ય છે, તું મુમુક્ષુ છે અને તું કલયુગના દોષોથી રહિત છે। એટલે ગુરુએ આ વિવેક ચૂડામણી કહી એ શિષ્યને કામના શૂન્ય જાણીને એને ખરેખર મુક્ત થવાની ઈચ્છા છે એવું સમજીને અને એ કલયુગના દોષોથી રહિત છે એમ સમજીને કહેવામાં આવી। એવું કહ્યું કે અને મેં એટલે કહી તને પુત્ર કે સમાન સમજ કર।
પુત્ર કે સમાન સમજ કર એટલે બાપની મિલકત કોને મળે? છોકરાને મળે. એમ સદગુરુની મિલકત જે જ્ઞાન છે વિજ્ઞાન સહિતનું, એ જ્ઞાન કોઈ એની મિલકત છે ગુરુની, સદગુરુની. અને એ પોતાના શિષ્યને આપે છે ત્યારે એ પોતાના શિષ્યને પુત્ર માનીને પુત્રવત સમજીને આપે છે. નહીં તો જ્ઞાન એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે દ્રવ્ય કરતા પણ વધારે એની કિંમત છે. ના શકાય. પૈસાથી તમે કોઈ બી બીજી વસ્તુ લાવી શકો પણ જ્ઞાન ના પામી શકો. તમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં મોકલી શકે પણ તમે જ્ઞાન લઈને આવશો ને હાર્વર્ડ નો પ્રોફેસર તમને જ્ઞાન આપશે એ વાત નથી. ઘોડાને તળાવ આગળ લઈ જવાય પણ ઘોડાને પાણી પાવું એ શક્ય નથી. પુત્ર સમજીને તને કે છે કે મેં આ શાસ્ત્ર સમજાવ્યું અને કે છે કે વારંવાર, અને વાત સાચી છે, એકના એક શ્લોકો સિદ્ધાંતને સમજાવવા માટે ગુરુએ ઘણું રિપીટેશન આ વિવેક ચૂડામણીની અંદર કર્યું છે, જે આપણે બધાએ જોયું. અને આ વિવેક ચૂડામણી શું છે? શાસ્ત્રનો સાર શિરોમણી છે. શાસ્ત્રનો સાર શિરોમણી છે. એટલે કે જ્ઞાન ટોપ લેવલનું જ્ઞાન છે અને અતિ ગુહ્ય છે. એકદમ ગુપ્ત પરમ સિદ્ધાંતનું જ્ઞાન છે. આ જ્ઞાન કોઈ બેસે અને કદાચ માણસ આપે બીજાને તો પણ એ સમજી શકે નહીં, એવું બની શકે. એટલા માટે શિષ્યની યોગ્યતા ઉપર કહેવામાં આવી છે. દ્રોણાચાર્ય પોતે બ્રહ્માસ્ત્ર શીખવાડતા હતા. બ્રહ્માસ્ત્ર કોને? પોતાના છોકરાને, અશ્વત્થામાને. અર્જુનને નહીં. અર્જુન ને પાંડવો ને કૌરવો બધા રમતા હતા બહાર. ત્યારે દ્રોણ ગુરુ એકલા આ પોતાના પુત્રને બ્રહ્માસ્ત્ર શીખવાડતા હતા. ગુરુ પેલા અર્જુને જોયું રમતા કે આ ગુરુ કઈક શીખવાડી રહ્યા છે, એટલે તરત અર્જુન ત્યાં ગયો અને પ્રણામ કરીને કે છે કે ગુરુદેવ, તમારી આજ્ઞા હોય તો હું અહીં બેસીને સમજુ જે તમે કહી રહ્યા છો તે. એટલે ગુરુ એ જોયું કે આણે રમવાની ઈચ્છા પણ નથી જ્ઞાનની સામે. બાકી બાળક બુદ્ધિ બધા રમતા હોય, ત્યારે અર્જુને રમવાની ઈચ્છાને છોડી એ કામના શૂન્ય એની લાયકાત હતી. બીજી કલીના દોષોથી રહિત, એટલે કે એનામાં બીજા દોષો નહોતા. દુર્યોધન ને એ લોકોના જેવા જે દોષો છે એ નથી. અને મુમુક્ષુ છે, ઈચ્છા છે જાણવાની, ઈચ્છા છે જ્ઞાન પ્રાપ્ત કરવાની. એટલે ફરજિયાત બ્રહ્માસ્ત્રનું જ્ઞાન દ્રોણાચાર્ય આપવું પડ્યું અર્જુનને, પુત્ર સમજીને. બાકી દ્રોણ ગુરુએ તો લાયકાત પોતાના જ્ઞાનની, બ્રહ્માસ્ત્રની લાયકાત તો અશ્વત્થામાને સમજી. હવે બીજી બાજુ અશ્વત્થામા જુઓ તમે, એનામાં લાયકાત ઓછી છે અને એટલે બ્રહ્માસ્ત્ર નું જ્ઞાન પૂરેપૂરું સમજી ના શક્યો.
એને છોડતા આવડે છે, પણ પાછું કેમનું લેવાનું એ આવડતું નથી. એ શીખવાડેલું બંનેને સાથે, અર્જુનને પણ શીખવાડેલું અને દ્રોણાચાર્ય બંને હાથે જ શીખ્યા છે, પણ પેલા ના આવડ્યું, પેલા ના આવડ્યું. હલાયો અહીંયા સદગુરુ એ કોને જ્ઞાન આપે છે, કોને આપવું જોઈએ, એ યોગ્યતાની વાત પણ આ શ્લોકની અંદર કરવામાં આવી છે. અને આ વિવેક ચૂડામણીનું જે જ્ઞાન છે એ શાસ્ત્રનું શિરોમણ જ્ઞાન છે, પરમ ગુહ્ય છે, સિદ્ધાંતારું જ્ઞાન છે અને તમામ શાસ્ત્રોનું જ્ઞાન છે, એમ કે છે સકલ શાસ્ત્રોનું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? તો આ અહીંયા આગળ ગુરુ એ પેલા શિષ્યને કહે છે કે આ બધું મેં તને કહ્યું કારણ કે તું મારા પુત્ર સમાન છું, તારામાં બીજા કોઈ દોષ નથી, તારા સમક્ષ આપવામાં આવ્યું છે. અહીં આગળ આ 576 નંબરના શ્લોક આગળ વિવેક ચૂડામણીનું મેઇન ટોપિક જે છે તે પૂરો થાય છે બેઝિકલી. હવે તમે વાંચો આ વિશે. सीताराम। हे वत्स, कली के दोष से रहित, कामना शून्य तुझ मुमुक्षु को अपने पुत्र के समान समझकर मैंने बारंबार सकल शास्त्रों का सार शिरोमणि यह अति गुह्य परम सिद्धांत तेरे सामने प्रकट किया है। भयो भयो सब भावार्थ, भारतीय अध्यात्म का सार वेदांत दर्शन है, जिसमें अद्वैत की ही प्रतिष्ठा दी गई है तथा द्वैत को बुद्धि का ब्रह्म मात्र माना गया है। अज्ञानी को सर्वत्र द्वैत ही दिखाई देता है, जिससे वह साधना, आराधना, भक्ति, पूजा पाठ करता है तथा अपने को बंधन में मान कर मुक्ति की कामना एवं साधना करता है, किंतु ज्ञान प्राप्ति के बाद उसका ब्रह्म मिट जाता है, जिससे वह स्वयं को ब्रह्म स्वरूप ही मानने लग जाता है। फिर उसके लिए कोई भी कर्म शेष नहीं रहता। यही जीव चेतना का चरम विकास है, जिसका सार उपनिषद गीता, ब्रह्मसूत्र, अष्टावक्र गीता, अवधूत गीता, योग वासिष्ठ आदि समस्त वेदांत ग्रंथों में प्रकट हुआ है। इन्हीं का समस्त सारभूत तथ्य शंकराचार्य जी ने संक्षेप में इस ग्रंथ के माध्यम से शिष्य के सामने प्रकट कर दिया है, जो सभी मुमुक्ष जनों का सच्चा मार्गदर्शक है। अद्वैत की अनुभूति के लिए वेदांत दर्शन ही श्रेष्ठ दर्शन है, जिसके अनुशीलन एवं मनन से मुक्ति का मार्ग प्रशस्त हो सकता है। અહીં આગળ આ પરમિદ બીજી લીટીમાં પરમિદમતિ ગુહ્યમ, આ પરમિદ એટલે શું? કઈ આગળ લખ્યું છે? સંસ્કૃતમાં કહું તમને. સકલ નિગમ, સકલ એટલે કે આખો એક છે, સકલ એટલે બધું, નિગમ એટલે શાસ્ત્ર અથવા વેદ, ચૂડા એટલે ટોપ લેવલનું શિરોમણી, સ્વાંત સિદ્ધાંત રૂપ. તો કે છે કે સિદ્ધાંત રૂપે અતિ જે ટોપ, જેનો અંત પૂરો થાય ને એવું જે સિદ્ધાંત રૂપ જ્ઞાન જે છે તે કેવું છે? પરમ ઇદમ અતિ ગુહ્યમ. ઓકે ઓકે, આમાં 3 શબ્દો છે: પરમ, ઇદમ, અતિ ગુહ્યમ. પરમ એટલે કે શ્રેષ્ઠ,
ઇદમ એટલે આ, હમ અતિ ગુહ્યમ હમ એટલે ખૂબ ગુહ્ય. હમ એનો અર્થ નીચે છેલ્લી લીટીમાં છે ને, અતિ ગુહ્ય પરમ હમ એમ હા થાય. બરોબર બરોબર. Yeah. દર્શિતમ તે મયાદ્ય, હમ મયી એટલે કે મારા વડે, હમ તને તારી સામે દર્શિતમ એટલે કે પ્રકટ કર્યો, તને બતાવવામાં આવ્યો હમ મારા દ્વારા તને આ. હમ એનું કારણ શું? અપગત કલિદોષમ, તારામાં કલિદોષ નાશ પામ્યા છે, ચાલ્યા ગયા છે તેવો તું. કામ નિર્મુક્ત, કામ શૂન્ય બુદ્ધિ છે એવો. અને મેં તને સ્વસુત, મારો છોકરો જાણીને, વદ એટલે કહ્યું છે તને સમજીને, અસત્કૃત્વામ વદ અસ વદસ કૃત્વામ ભાવયેત્વા મુમુક્ષુમ. તું ભાવના સાથે છું, તને મારો છોકરા જેવો સમજીને આ તને મુમુક્ષુને આ પ્રગટ કર્યું છે. એ આખો એનો એ છે. આઈ થિંક તમે સમજણ પડી. સીતારામ, આગળ જઈએ. હલો, હલો, આવી ગયા. હલો, તમારું મ્યુટ છે. સીતારામ, સોરી. ચાલો. ઇતિ શ્રુત્વા ગુરોર્વાક્યમ પ્રશ્રયેણ કૃતાનિતિ સતેન સમનુજ્ઞાતો યયૌ નિર્મુક્ત બંધનઃ. તો અહીં ટ્રાન્સલેશનમાં કહ્યું છે, गुरुदेव के ऐसे वचन सुन शिष्य ने अति नम्रता से उन्हें प्रणाम किया और संसार बंधन से मुक्त हो उनकी आज्ञा पाकर चला गया. હવે જુઓ, ગુરુના આવા વચન સાંભળી બ્રહ્મનિષ્ઠ થયેલો છે. આમ છતાં હવે ગુરુ અને શિષ્ય બંને એક જ છે, સમાન છે. શિષ્ય પણ ગુરુની સમાન જ જ્ઞાન એની પાસે છે. એ પણ બ્રહ્મ તત્વને સમજે છે, બ્રહ્મની અંદર લીન થયેલો છે. આવું હોવા છતાં પણ શિષ્યએ અતિ નમ્રતા વડે પોતાના સદગુરુને પ્રણામ કર્યા. શિષ્ય જ્યારે બ્રહ્મનિષ્ઠ થાય છે પછી એને પોતાના ગુરુને ગુરુ સમજવાની જરૂર હોતી તો નથી. અને એ પોતે પણ બ્રહ્મ સ્વરૂપ છે, ગુરુ પણ બ્રહ્મ સ્વરૂપ છે, બંને સમાન છે. તેમ છતાં શિષ્ય પોતે પોતાની નમ્રતા છોડતો નથી અને ગુરુના ચરણોમાં પ્રણામ કરે છે. ઋણી છે, ઋણી ઋણી છે એટલે બરાબર છે. અને અહીં ચોખ્ખું લખ્યું કે સંસાર બંधन से मुक्त होकर हो उनकी આજ્ઞા પાકર ચલા ગયા. એટલે મુક્ત થયેલો જ હતો, થયેલો છે, અને પછી એમની આજ્ઞા લઈને ગયો. ખ્યાલ આવ્યો? તો આ શિષ્યને કેવી રીતે બ્રહ્મનિષ્ઠ થયા પછી, જ્ઞાન મળ્યા પછી એને કેવી રીતે વર્તવું જોઈએ એની વાત અહીં કરવામાં આવી છે. તો વાંચો તમે 577. મારું હમણાં બંધ થઈ ગયું હતું.
મને ખબર છે, વાંચો. हाँ, गुरुदेव के ऐसे वचन सुनकर शिष्य ने अति नम्रता से उन्हें प्रणाम किया और संसार बंधन से मुक्त हो उनकी आज्ञा पाकर चला गया. आत्मज्ञान गुरु के उपदेश एवं उसकी कृपा तथा भगवत कृपा से ही प्राप्त होता है, जिससे शिष्य संसार बंधन से मुक्त होता है. मुक्ति के बाद शिष्य गुरु को प्रणाम करके विदा ले लेता है. उसके बाद वह स्वयं गुरु बन जाता है. फिर उसे किसी अन्य गुरु की आवश्यकता नहीं है. ज्ञान प्राप्ति के बाद गुरु भी बंधन बन जाता है. इसीलिए शिष्य उससे भी विदा ले लेता है एवं स्वच्छंद विचरण करता है. जो આગળ છે ના નથી. સીતારામ પતિ ગયો. ઓકે, આગળ 578મો શ્લોક. અહીં આગળ ગુરુરેવમ સદ કેમ છે? હે અહીં આગળ તમારે પાઘડી માટે કશું કહેવું છે? પાઘડી માટે હું શું કહું? પાઘડી કે બાપુ માટે અહીં કશું કહેવું છે? તમે કહો. ના, એટલે આપણે જે કારણ કે આ તો શિષ્યની વિદાય છે, ગુરુની વિદાય નથી. નાના હા, ગુરુની વિદાય નહીં, પણ ગુરુ તત્વનો મહિમા અહીં આગળ આપણને જે સમજાયો, તો તમારે કશું કહેવું છે? ગુરુ તત્વનો મહિમા તો આગળનામાં આવી ગયો. હવે આ અહીંયા બી તો શ્લોકમાં ક્યાં છે? ના, ગુરુ અહીંયા બી તો તત્વનો શિષ્યનું વર્તન બી છે ને અહીં હે? આગળ. શિષ્યનું વર્તન બી છે ને. એ શિષ્યનું વર્તન છે, એ હા. શિષ્યનો મહિમા છે હા, કે શિષ્યએ ગુરુનું પોતે રાખવું જોઈએ માન, એમ. હા, હા. આ શિષ્યનું કર્તવ્ય શું છે એ સમજાવ્યું છે. અહીં ગુરુનું મહત્વની વાત નથી. ગુરુના હા. મહત્વનો શ્લોક આગળનો ગયો એ. હા, પણ એનો પડઘો પડે છે હજુ. ઓકે, યા, સીતારામ સીતારામ. આગળ. સદાનંદ સિંધૌ નિર્મગ્ન માનસઃ પાયન વસુધામ સર્વામ વચી વિચચાર નિરંતરમ. અહીં આગળ ગુરુનો મહિમા છે, વાત સાચી. હવે આમાં और गुरु जी भी सच्चिदानंद समुद्र में मग्न मन हुए संपूर्ण पृथ्वी को पवित्र करते निरंतर विचरने लगे. આ ગુરુનો મહિમા. અહીં તમે કહો પાઘડીની વાત તો બરાબર છે. ગુરુ કેવા છે? ચાલ્યો ગયો છે, પણ ગુરુ પણ પહેલું તો કે છે કે એ પણ સચ્ચિદાનંદ સમુદ્ર એટલે કે પરમાત્માની અંદર મગ્નમન થયેલા છે. ગુરુ ગતો રહ્યો, અરે શિષ્ય ચાલ્યો ગયો, પછી ગુરુ બેસી નથી રહ્યા. ગુરુ પરમાત્મા તત્વની અંદર લીન થયા છે. ગુરુ એવું નહીં કે મારું કામ પતી ગયું, શિષ્ય ચાલ્યો છે, હવે આમ થોડો છૂટો થયો છું, તો હવે જરા ખાવા પીવાનું કરીએ, પાણી એ કરીએ, આમ સુઈ જઈએ, એવી બધી વાતો એ કરી નથી. માયાચિત વર્તન નથી જરાય. આપણે કહી શકીએ ગુરુ વર્તન એ પરમાત્મામય જ છે. શિષ્ય આવે કે ના આવે, શિષ્ય જાય તો પણ પરમાત્મામય હોય, અને શિષ્ય ના હોય તો પણ પરમાત્મામય હોય. બીજી વસ્તુ કહી,
સંપૂર્ણ પૃથ્વી को પવિત્ર કરતે આવો બ્રહ્મનિષ્ઠ ગુરુ એ આખી પૃથ્વીને પવિત્ર કરી દે છે. આ એનો મહિમા છે. આખી પૃથ્વીને જે જાય એની વાત નથી, એની સમક્ષ જાય એની વાત નહીં, ના ગયો હોય એ પણ આ બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ એ પૃથ્વીને પવિત્ર કરે છે. પાછી આગળ શું લખ્યું છે? નિરંતર વિચારને લગે. પોતાનું કાર્ય ત્યાં આગળ બેસી નથી રહ્યા આશ્રમમાં. સાધુ તો ચલતા ભલા, પોતાના કાર્ય અંદર પાછા ચાલુ શરૂ થઈ ગયા. એટલે નિરંતર વિચરે છે. શા માટે? બીજા નવા શિષ્ય જે લાયક હોય, લાયક શિષ્યની શોધમાં ચાલ્યા છે કે કોક પરીક્ષિત મળી જશે મને, એમ સુખદેવ ભ્રમણ કરે છે. ખ્યાલ આવ્યો? તમે બાપુની વાત કરી તો આજ એમને જ લાગુ પડે છે. આ બધું નિરંતર પરમાત્મા તત્વની અંદર મગ્ન મન થયેલા છે. અકેલે મેં મેલા, મેલે મેં અકેલા. અને કોઈ માણસ એમને કથા પૂરી થાય તોય પછી એ કે બેસી નથી રહેતા. કઈ ને કઈ પ્રવૃત્તિ એમની હોય જે રેગ્યુલર હોય એ. અને બધાને પવિત્ર પણ કરે છે. એ પણ છે. નિરંતર વિચરણ કરે છે. અત્યારે 80 વર્ષની ઉંમરે. સીતારામ, 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 સીતારામ. તમે કહો તમારા ગુરુ માટે. ના, જે થોડીક અહોભાવ હતો એ પૂરો થઈ ગયો. સરસ, સરસ. હું વાંચું તારે. સીતારામ. સીતારામ. શબ્દાર્થ ઓર ગુરુ ભી અહોભાવ, એક મિનિટ. અહોભાવ તમારો હતો ને, એ તો આગળનો જે શ્લોક હતો એમાં જે મુખ્ય વાત આવી, તમે એને સમજી ના શક્યા. પુત્ર કે સમાન સમજ કર. હવે એમનો પુત્ર તો પેલો પાર્થ છે. એ છોકરાને કાયમ બેસીને ઉપદેશ નહીં આલતા. એ છોકરો તો કોઈ કોલેજમાં જોબ કરે છે, એને ઘેર છે મહુવામાં, અને મારા તમારા માટે આ ભટક્યા કરે છે. તમારા ગુરુ નિરંતર વિચરણ કર્યા કરે છે. એ અહોભાવની વાત છે કે પોતાના હગા પુત્રને. એટલે મેં તમને અશ્વત્થામા અને અર્જુનનું ઉદાહરણ બતાવ્યું કે પેલા દ્રોણ જે છે એ બ્રહ્માસ્ત્રનું જ્ઞાન પોતાના છોકરાને આલતા હતા. અર્જુનને નહીં. અર્જુનને તો આલવું પડ્યું. આમે આવીને બેઠો નીચે. અર્જુન પેલો બ્રહ્માસ્ત્ર શીખવા વાળો એનો છોકરો અશ્વત્થામા તો હમે ઓટલા પર પોતાના પિતાની હમે જ બેઠો છે. એક જ લેવલે. અને પેલો અર્જુન રમતા રમતા રમત છોડી નીચે આવીને બેઠો, જમીન પર બેઠો છે. અને શીખવા પૂછે છે, સદગુરુ તમે શું કરો છો? આ શું જ્ઞાન આપી રહ્યા છો? મને કઈ સમજ, મને પણ જો મારી લાયકાત હોય તો તમે મને સમજાવો. હવે આવું બોલે ત્યારે ગુરુને અંદર એનો ના હોય તો અંદરના હૃદયના 7મા પડદે એને અંદરનો અવાજ કે તારો ખરેખર જે વારસદાર છે જ્ઞાનનો એ તો આ અર્જુન છે. જ્ઞાનનો વારસ અર્જુન છે. તારી મિલકતનો વારસ, અનિત્ય પદાર્થોનો વારસ ખરો તારો અશ્વત્થામા. ખ્યાલ આવ્યો? તમે વાત કરતા હતા 576 નંબર કે જે અંદર આ જે સદગુરુ ભગવાન તમારા મોરારીદાસ છે
આપણા હમ. બધાના માને એ હમ. પુત્રવત સમજીને મને ને તમને જ્ઞાન આપે છે. એ મેન વસ્તુ સમજવાની હતી. સીતારામ વાંચો. સીતારામ અને ગયા શ્લોકમાં જઈએ તો ગુરુપત્ની નું નામ શું હતું? કૃપી, રાઈટ? કોનું? શું? અશ્વત્થામાની માનું નામ શું હતું? કૃપી? દ્રોણી. 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 હા. અને અશ્વત્થામાને મોકલ્યો છે દ્રોણીએ કે જા, તારે એવો આવ્યો છે. એની જિજ્ઞાસા લેવલ નહીં હોય. ના ના ના, દ્રોણીએ નહીં મોકલ્યું. તારે કોને મોકલ્યો? અશ્વત્થ દ્રોણાચાર્ય બોલાવીને એને શીખવાડતા હતા. ઓહો. ઓકે, સીતારામ. સીતારામ. હું વાંચું તારે આવું એ સીતારામ આગળ. आना वाचो। हाँ। और गुरु भी सच्चिदानंद समुद्र में मग्न मन हुए संपूर्ण पृथ्वी को पवित्र करते निरंतर विचरने लगे। शिष्य को आत्म उपलब्धि कराने के बाद गुरु भी उसे बांधकर नहीं रखता, उसे विदा कर स्वयं ब्रह्म भाव में मग्न रहकर अन्य शिष्यों को ज्ञान उपलब्धि कराने के लिए निरंतर विचरण करते रहते हैं। जो कुछ उन्होंने प्राप्त किया है उसे समाज को देना ही पुनीत कर्तव्य समझते हैं, जिससे जो ज्ञान प्राप्ति की इच्छा करने वाले हैं उनको भी अपनी ज्ञान प्राप्ति का लाभ मिल सके। निस्वार्थ भावना से दूसरों का उपकार करना ही उनका उद्देश्य होता है। सीताराम। 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 सीताराम નથી. हाँ એમનો કે નેટમાં પ્રોબ્લેમ લાગે છે. मारे भी जगदीश भाई હા मारे ટેબ્લેટ પર નથી આવતું પણ ફોન પર આવે છે. શું? મારે ટેબ્લેટ પર આવતું નથી. આ તારનું ઝૂમ? હા મેં ફોન પર કર્યું ત્યારે આવ્યું. તો ટેબ્લેટ માંથી કનેક્શન જતું રહ્યું હશે. ના એટલે ટેબ્લેટ માં તમારું નેટ નું કનેક્શન જતું રહ્યું હશે. હા એટલે તમારે ફરીથી બંધ કરીને ચાલુ કરવું હતું ને, હા તો કદાચ આવી જાય. હા કે એમનું ડાઉન છે એટલે આપણે નથી આવતું. કારણ કે આપણે બેનને વાત કરીએ છીએ એટલે આપણે બંનેને પ્રોબ્લેમ નથી. ના એ છે ને તો બહાર બેસે છે ને હા એટલે આ પ્રોબ્લેમ થાય છે. નેટ બહાર સુધી નથી પહોંચતું.
ઘરમાં બેસે તો બરોબર આવે છે. હા આજે બહાર બેઠા છે. Recording in progress. આવી ગયા. ના પડઘા પડ્યા છે. હમ. હા આજે સવારે એવું થયું હતું એમ અમારે સવારે સવારે અમારે અ, તી- ત્રીસ 30 મિનિટ માંથી ખાલી 8-10 મિનિટ જ થયું ચાલુ. ઓ ગોડ. યા ખરા પડઘા પડે છે. હમ લઈ આવું હે અત્યારે સારું મળ્યું. મને નથી લાગતું કે હવે આવે.
બંધ કરી દઈએ છીએ હવે તો